એનએસયુઆઈ દ્વારા ડીઈઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હાલમાં જ સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ક્લાસ 1 અધિકારી ડીઈઓ સાહેબ વિધાનસભાના દંડકને પગે લાગતા દેખાયા હતા। એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓ સાહેબ જેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાને જાહેરમાં તેઓ પગે લાગ્યા અને આ વિડીયો વાયરલ થતાં ઘણી બધી ચર્ચાઓ જાગી અને આ જ મુદ્દાને લઈને એનએસયુઆઈ ભારે સૂત્રોચ્ચાર સાથે ડીઈઓ કચેરી ખાતે જઈને ડીઈઓ સાહેબને આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે સાહેબ આપ ક્લાસ 1 અધિકારી છો, આપ ભારતીય જનતા પાર્ટીના નેતાને જાહેરમાં પગે લાગો તે યોગ્ય નથી। દેખાય છે ને? હવે હા કે ના તો તમે કહી શકો છો ને? મહેશ પાંડે રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, મહેશ પાંડે રાજીનામું આપો। હાય રે ડીઓ, હાય રે શિક્ષણ અધિકારી, હાય રે ચાલ આગળના વિડિયો નાખ, આગળના વિડિયો નાખ। તો એના માટે બધા સમાન હોય, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ અન્ય પક્ષ હોય, એને નિષ્પક્ષ રીતે કામ કરવાનું હોય અને જાહેર મંચ પર કોઈ પણ શરમ વગર આ રીતનું કૃત્ય કરે એ સાહેબ કેટલું યોગ્ય? લાવો આપણને મને વાત કરવા દો। હેલો, કેમ તમારો ફોન કાપી નાખે છે? કરો, ફરી કરો। વાહ, નહીં ઉપાડે રહેવા દો। સાહેબ શું કરશો હવે? એમને કેટલી વાર છે પૂછ્યું એમને? એ તો ખબર છે મને, મારો મેસેજ મળ્યો એટલે નીકળી ગયા મને। જે રીતે જોશો કે જિલ્લા શિક્ષણ અધિકારી જેઓ છે તે વડોદરામાં ભાજપી નેતાના પગ પકડે છે, તેઓના ચરણ સ્પર્શ કરે છે, આ કેટલું યોગ્ય કહેવાય? ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આ દેખાય છે કે આ ભાજપના જ પિટ્ટુઓ છે અને તેઓ સાબિત કરી રહ્યા છે આ બધી વસ્તુ। અને એ લોકોને અમે જણાવવા માંગીશું કે તમે જે છે આ ખુરશી પર બેઠા છો તો તમે નિષ્પક્ષ હોવા જોઈએ, ના કે આ રીતે તમે કોઈ ભાજપી નેતાઓના જઈને પગ પકડો। આ તદ્દન ખોટું છે ને આના લીધે જે છે વડોદરાની જનતાને ખૂબ જ ખોટો મેસેજ જઈ રહ્યો છે અને આ વસ્તુ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। કારણ કે તમે જોશો કે આમનો જે પગાર જે થાય છે તે આ વડોદરાની જનતાના પગારમાંથી જે ટેક્સ કપાય છે તેમાંથી મળતો હોય છે, ના કે કોઈ ભાજપના નેતાઓ તેમને પોતાના ખિસ્સામાંથી આપતા હોય છે। એટલે આજે એનએસયુઆઈ જે છે અહીંયા માંગ લઈને આવ્યું છે કે તમે જે છે એક વિડીયો બનાવો અને જે છે વડોદરાની જનતાની જે છે તમે માફી માંગો।